નેશનલ હાઈવે નંબર 48 પર ગણદેવી તાલુકાના દુવાડા ગામની સીમમાંથી નવસારી એલસીબી પોલીસે 16,32,000ના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો। નવસારી એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। એ સમયે તેમના સ્ટાફને બાતમી મળી હતી, જેના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈ થઈ અમદાવાદ જતી ટ્રેક ઉપર ગણદેવી તાલુકાના દુવાડા ગામની સીમમાં એપેક્સ હોટલની સામે નાકાબંધી કરતા બાતમીવાળો એલપીટી ટ્રક કન્ટેનર નંબર GJ17XX 2304 આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ટીન બિયરની 7,320 નંગ બોટલો, જેની કિંમત 16,32,000 રૂપિયા તેમજ 10 લાખની ટ્રક કન્ટેનર જેની કિંમત 26,33,600નો મુદ્દામાલ મળી દારૂનો જથ્થો લઈ જનાર આબિદ ઉર્ફે કાલુ અબ્દુલ રજાક શેખ રહેવાસી નાનાપોડા ગામ નાકાફળિયા તાલુકો કપરાડા જિલ્લો વલસાડની ધરપકડ કરી ટ્રક કન્ટેનરના માલિક તેમજ મનીષ આહિર રહેવાસી બારોલિયા તિસ્કરી તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ અને સોમનાથ દમણના અજયને વોન્ટેડ જાહેર કર્યા હતા।